મોરબીના આમરણ ગામે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું નિવેદન, જેમાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ શાસન દુશાસન વડીલોએ જોયું છે. લોકોએ પાણી માટે દૂર દૂર જવું પડતું હતું. પીએમ મોદી આવ્યા બાદ પાણીની સમસ્યા દૂર થઈ. ખેડૂતોના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા અપાય છે. કોંગ્રેસના શાસનમાં ફૂટી કોળી પણ આપવામાં નહોતી આવતી. ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતના ખૂને ખૂને વિકાસ થયો. ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ માત્ર દેશ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ છે. અને મારા સહકુટુંબના સૌ નાગરિકોને બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું. આ વિસ્તારમાં અને ખાસ કરીને આજની આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો બેઠા છે. અને આ વડીલોએ કોંગ્રેસનું શાસન જોયું હશે. જોયું તું કે નહીં? કેટલા લોકો એવા જ કે જેને કોંગ્રેસનું શાસન બી જોયું છે? આમ જરા આ બાબાઓ તમે બધા જોયું નથી? કોંગ્રેસનું શાસન મારાથી મોટી ઉંમરના બધા જ લોકોએ જોયું હશે. એ મારી ઉંમરના લોકો નસીબવાળા છે કે અમે સમજતા થયા ત્યારથી આ રાજ્યની અંદર મોદી સાહેબનું શાસન હતું. એટલે અમે તો વિકાસ જ વિકાસ જોયો છે. પણ જે કોંગ્રેસના શાસનમાં સમજતા થયા હશે તેને તો દુશાસન બી જોયું હશે.